करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। महागा दादा की बीहरे रूप रूपरू श्रुक्रू हुहरू बस धनजनधीश निज विज विसतुर। एमांथी छेल्ले हलंत 8 धातुओमांथी 5मो धातु जोई रह्या छीए, बस धातु। चमकवू एक लकार जोई गया, वर्तमाने लट। ए पछी बीजो लकार आवे छे अनत्यताने लंग। यस्तन भूतकाळ, गई काल। प्रत्यय छे मूळ तिप्तस्थी सिप्तस्थ मिफस मस ताम ज था साताम अरे जी सुधी छी नहीं पण तिप्तस्थी सिप्तस्थ मिफस मस सुधी। दरेक ने नवे नव प्रत्ययों ने लुंग लंग लुंग शुरुदात थी अटनो आगम थशे। टिप्मा वनि हलंत्यम सूत्र थी संज्ञा तस्य लोपः दर्शन लोपः तमा रहेली तस्य थी इनो लोप ता हलंत बचसे। प्रक्रिया दरमियान हलने आप्यो दीर्घात सुतिस्य प्रोक्तम हल थी प्रत्ययनो लोप थई जशे। द्विवचन में तस तस थस तम काम तान तन ताम थी ताम जी में ऊहू थशे। सीज व्यस्त विधि व्यस्त थी जेजुस અને છેલ્લે ઊહુ બચશે। સીપમાં સહલંત ત્યાં પણ અપૃક્ત થઈ જશે। થસમાં તસ થસ તમ તાન તમ તામાંથી તમ થઈ જશે। થામાં ત નીપમાં અમ વસ અને મસમાં નિત્યમ ગીતથી સનલોપ વ અને મ રહેશે। તો આ રીતે प्रत्यय है तताम उहु सतमता अम व म। आई जाइए प्रक्रिया लंग लकार। धातु है बस भस। सुरेश बस धातु है अनुनासिक અને ઉપદેશ્ય અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે ભસ। કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। જુહોત્યાદિ ભ્યસ સૂત્રથી સપનો લોપ થશે। લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભસ ભસ થશે। હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે ભસ। અને અભ્યાસ સર્જ સૂત્રથી ભનાથ અને બનો આદેશ હતા બભસ અંગ બનશે। પ્રત્યય છે તીપ
ઈપમાં ફની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. લોંગ લાંગ લોન સ્પર્ધાત્ય સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. બભસની પણ પાછળ સ છે અને ત હોવાના કારણે હલ્યામ્ભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ સૂત્રથી તનો લોપ થશે. એટલે બ અ બ બ ભક્ષ ઇત્યસ ઇત્યન ઇત્યન એની ઇત્યન જરૂર નહીં, એ જરૂર નહીં, ખોટું ગાળી દીધું છે. પણ ઓકે. શાની પ્રક્રિયા વિસર્ગ સુધી હા સસર્જુસો રૂ રૂહુથી ઋત્વ ઉપદેશ્ય અનુનાસિકી સૂત્રથી અનુનાસિકુની ઈત સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન એટલે વિસર્ગ થઈ જશે. એટલે બની જશે ભહ સહ સહ બ અબ ભહ ભ પછી અબભ અબભ. અબ ભ. હમ. સેમ તો પ્રથમ પુરુષમાં એવું એક વચનમાં, પ્રથમ પુરુષ એક વચનમાં, સેમ મધ્યમ પુરુષ એક વચનમાં પણ થશે. પેલું જે તમે કહેતા હતા એમાં માત્ર ત અને દની વાત છે, પણ અહીંયા તો અપૃક્ત જ રહે છે છેલ્લે. અને છે પિત્ત પણ ઇગંત નહીં. હમ. તે ગઈકાલે ચમકતો હતો. હમ. દ્વિવચન ધાતુ છે ભષ. હિના હા સર, વસ ધાતુ છે આમાં રહેલા અને ઉપદેશે અનુનાસિક થી અનિત સંજ્ઞા થશે તો ભસ રહેશે. કર્તરી શપ જોહોત્યાદિ બેહસલું સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભસ ભસ થશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો ભસ. અને હલાદ અભ્યાસે ચર્થ સૂત્રથી બની જગ્યાએ બ કરીશું તો બભસ. અને પ્રત્યય છે તસ 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 મીપામ તામ તમ તામ સૂત્રથી તામનો આદેશ થશે. અને આગળ સર આમાં હલ્યાભ્યો સૂત્ર લાગુ પડશે ને? હલ્યાભ્યો દીર્ઘ આમાં નહીં લાગુ પડે. પાછળ તામ છે તામ. યાની હા પેલામાં તો પિત્ત હતો પણ હા હા સર, આ અપિત્ત છે. હા હા, અપિતમાં નહીં લાગુ પડે સર. તો હા પહેલા તો આપણે હમ હલીર ભસો ઘસો હલીર અરે સૂત્ર જે આપણે કરતા આવ્યા છે. તમારે નેટવર્કમાં તકલીફ હશે. ઘસી ભસોર હલીચા હા સર, થી એ સૂત્રથી આનો લોપ કરી દેશું. ઉપધામાં રહેલ આનો લોપ કરી અકારનો દેશું. લોપ. લોપ કરી દેશું, અકારનો લોપ કરી દેશું. અને પછી જલો જલ્દી સૂત્રથી દંત્ય સનલો હા બરાબર. હલો જલી સૂત્રથી દંત્ય સકારનો પણ લોપ કરી દેશું. અને ધોધ હા સર, થી તની જગ્યાએ દ કરીશું. ધ ધ કરીશું સર, દ નહીં ધ કરીશું. તો ધામ થઈ ગયું. હા સર, પછી બ અને ભ હલંત છે. હા સર. આગળ લુંગ લક્ષ અડુદાથી અર્થનો આગમ બરાબર. હજી એક અને સૂત્ર તની હલંત્યમ સૂત્ર. હા સર, જલા જશો જસી સૂત્રથી છલામ જસ જસી જસી
થી શું કરીશું? ભનો ત્રીજો વર્ગ લાવી દેશું, જસ્ત્વ જત્વ કરી દેશું. જસ્ત્વ જસ્ત્વ જસ્વ જસ્વ હમ બ થઈ જશે. હા, બ નહીં સર, બ હલન છે ને પાછું. બ પછી ફરી પાછો બ આવ્યો પણ અડધો. અડધો. અબધામ. અબધામ અબધામ. તૌ અબધામ. અબધામ. તે બે ગઈકાલે ચમકતા હતા. ચમકતા હતા. તૌ અબધામ. કોઈક સપ્તમી બહુવચન રહે, ષષ્ઠી બહુવચન બનાવી દે ને નામમાં. પ્રથમ પુરુષ બહુવચન. સર આમાં તો અલગ અલગ જ રૂપ પણ છે. પ્રત્યય ક્યાં એનું પ્રત્યય ક્યાં બધું ક્યાં કશું ના કરે તો બધા માર્ક્સ જોઈએ જ. હા, બરાબર આવડતું હોય તો, નહીં તો ગણતરી કરે તો જ મેળ પડે. પણ એ તો ક્યારે, કયા ગણનો ધાતુ છે, શું થઈ રહ્યું છે, શું કરવાનું હા છે, સર. તો જ મેળાવે, બાકી નહીં. નહીં તો બધું બાફીને આવે. હા સર, એવું જ છે આમાં તો. બહુવચનમાં આવી જઈએ. અતીત. વશ. અતીત. કર્તરી વિકલ્પ લાગશે. યુવત્યાદિ સ્મૃતિ સપનો લોપ થશે. લવથી જીતો થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક નો લોપ થશે. અને અભ્યાસ એ ચરથી બબક. પ્રત્યય છે, જી છે મૂળ. થી અંતિ. હમ. ઇકારનો લોપ. અહીંયા અનદંત છે, અભ્યસ્ત છે. ચેરજુસ થી જુસ છે. જુસનો ચૂંટુથી ઉસ. શની પ્રક્રિયા વિસર્ગ સુધી ઉહુ થશે. આગળ અટ છે. લિંગનું શરૂ દાખ્યાથી અટનું આગમ સંથી લિંગંતુ સંજ્ઞા. અને પ્રત્યય છે અજાદી અપિત. અજાદી અપિત છે તો પહેલું સૂત્ર અને ઘસી ભસુર હલી હલી ચ અનુલોપ થશે. બધાની અનુલોપ બ. અરે પેલા બ ને ખરી ચથી બ સ બ ને બ કરી દેવાનો. ઉહુ આવું છે ને. એટલે બે ઉહુ બપસુહુ. હજી આમાંથી આગળ વધીએ તો ખરીચાથી શું થઈ જશે? તો બોલ્યો ને પેલું જત્વ એટલે બપસ. બપસુહુ. બ પછી ભનો પ એટલે અબપ બનો પ સુહુ. અબપસુહુ. તે અબપસુહુ. તો રૂપ થયા સહ અબભ તૌ અબધામ તે અબપસુહુ. હલકા મધ્યમ પુરુષ એક વચન. બસ ભસ ધાતુ છે. ઉપદેશ અજનુનાસિક એક સૂત્રથી અનિત સંજ્ઞા થશે એટલે ભસ. કર્તરી શબ્દ યુવત્યાદિ ભેંસનું સૂત્ર સપનો લોપ. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભસ ભસ. હલાદી શેષ સૂત્રથી બભસ. અભ્યાસ સૂત્રથી બભસ. પારનો પ્રત્યય છે સિપ. પ
પની હલંત્યન સૂત્રથી સમમાં રહેલા એની ઇતસ્થ સૂત્રથી સંજ્ઞા થશે. બસ હલન સ અલ્યાબ્દુ દીર્ઘસ્ય સૂત્રથી સનો પણ લોપ થશે. અને ભૂતકાળવાથી લંગ લુંગ રૂંગ થોડું દાંતનું સૂત્રથી થશે. અને હલંત્યન સૂત્રથી સંજ્ઞા થશે એટલે બચશે અ. અને બ ભ સ સમા રહેલો સ જે છે એની ઋત્વ થશે. સજુસ્વર સૂત્રથી ધમાં રહેલા ઉની ઉપદેશ અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. ખરવસાનયો વિસર્ગ નિયા સૂત્રથી વિસર્ગ થશે એટલે સત્ય બની જશે અબભ સમ અબભ. તું ગઈકાલે ચમકતો હતો. રમેશ દ્વિવચન. ફર્સ્ટ ધાતુ છે એમાં ઉપદેશે અજન્મના નથી અને એક સમય રહેશે. કર્તરી સપ લાગશે. યોત્યાદિ સ્લો સૂત્રથી સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દીપો બરાબર થશે. અને હલાદી છે સૂત્રથી હલાદી છે સૂત્રથી ભસ થશે. ભાવસ પછી અભ્યાસે અભ્યાસે અભ્યાસ પછી બાબત પછી પછી હસી ભસો હલીચ તેથી અભ્યાસમાં ના ઉપધામાં રહેલો અનલોપ થશે. બનશે પ્રત્યય છે થસ છે. તેથી થસ અને કામ સૂત્ર સમ લાગશે. તસ જે છે એના કારણે જ આ બધામાં રહેલો અગયો જલોજલીથી સ પણ જશે. હા જલ્દી જતા રહેશે. તો આવું થયું. આગળ અટ છે. બરાબર છે. તનો થશે. હા અહીંયા તમ તસ થસ તમે પામ તાન તંતામાંથી તમ અને માંથી ધમ થઈ જાય. પછી છલામ ચલામ જશે થી બ અહીંયા પહોંચી જશે. બ અડધો ધ બબધમ આગળ અબધમ લંગ લગાડશું. મને એવું લોટ લગાડી લંગ લકાર. બરાબર છે. તમે બે ગઈકાલે ચમકતા હતા. સુરેશ બહુવચન. ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજન્મના સૂત્રથી સંજ્ઞા થશે એટલે ફસ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુઓ ત્યાદિભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ થશે. સ્લો સૂત્રથી ધાતુમાં દીત્વ થતા બસ થશે. હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે ભસ. અભ્યાસે સૂત્રથી બનાસને બનો આદિ ભસ. પ્રત્યય છે થ તસ તમી પામ તાન તંતામાં સુરજ બનાસ અને તનો આદેશ થશે. હવે ઘસી બસોર હલીચ સૂત્રથી
ઉપધામાં રહેલા આકારનો લોપ થશે. ને ચલો ચલી સૂત્રથી સકારનો પણ લોપ થશે. જસર તથોર્ધ દોદહ સૂત્રથી ધના સ્થાને ધનો આદેશ થશે. એ પછી આવશે. આ પહેલા તમાં પરિવર્તન થયા. હા, એટલે તનો ધ થઈ જશે. ધ આવવાને કારણે જ પછી આ બાજુ જલામ જસી સૂત્રથી જસ્વ થતા ભનો બ થશે, એટલે ત્રીજો થશે. અડધો. લુંગ લંગ લુંગ સ્વર્ગાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થતી. જોડી દેતા યુયમ અબપ યુ યમ અબધ. અબપ તમે બધા ગઈકાલે ચમકતા ચમકતા હતા. હિના ઉત્તમ પુરુષ એક વચન. બસ ધાતુ છે આમાં રહેલા અને ઉપદેશ અનુનાસિકથી અનિત સંજ્ઞા થશે તો ભસ રહેશે. કર્તરી શપ જોહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરતા ભસ રહેશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો ભસ રહેશે. અને અભ્યાસે ચર્ત સૂત્રથી બના સ્થાને બ કરીશું તો બભસ. અને પ્રત્યય છે મીપ. તસ્થ મીપામ તમ તામ સૂત્રથી અમનો આદેશ થશે. આમ એક એવો છે અજાદીપિત છે પણ ઇગંત નહીં. હા સર. પરિણામે શું કરીશું તો કે આગળ અટનો આગમ છે. હા સર. લુંગ લંગ શરૂદાત થી અટ નો આગમ ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે તો બચશે. પછી ભ જે પ્રત્યય અમ છે તો અમી પૂર્વથી પરરૂપ એકરૂપ એક રૂપ થશે. બ ભ અને શ અડધો છે તે આખો થઈ જશે આખો સર. થઈ જશે. હા. અ બ ભ સમ. અબભસમ. અહમ. અહમ અબભસમ. ના, અહીંયા અમે પૂર્વની જરૂર નહીં પડે કારણ કે અહીંયા હલંત જ છે. સ. હા સર. હા સર. અ બ ભ સમ. હલકા. ભસ ધાતુ છે ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સમય રહેલા અનિત સંજ્ઞા થશે એટલે બચશે ભસ. કર્તરી શપ જુહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભસ. હલાદી શેષ સૂત્રથી સનોલોપ થશે એટલે ભસ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બભસ થશે. કાળનો પ્રત્યય છે વસ અને મસ. નિત્યંગિત સૂત્રથી સનિત સંજ્ઞા થશે એટલે બ અને મ બચશે. અહીંયા બભસમાં ધસી ભસોર હલિત સૂત્રથી ભમાં રહેલા અનિત સંજ્ઞા થશે. આનો લોપ થશે. આનો લોપ થશે હલંત અને સહલંત અને વ અને મ. બ ભ સહલંત અને મ. જલો જલી સૂત્રથી સનો પણ લોપ થશે. નહીં કરીએ આટલું જ લાગશે. પછી સીધા ખરીચ સૂત્ર સીધા ખરીચ સૂત્રથી આની જગ્યાએ બ થશે. ભની જગ્યાએ બ. બ. અને ભૂતકાળ હોવાથી લંગ લુંગ લુંગ સ્વરૂપ દાત સૂત્રથી અટનો આગમ થશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને અદ્યંતો તકિતો સૂત્રથી આગળ બેસશે એટલે રૂપ બની જશે
અબસ્વ અને અબસ્મ. અમે બે ગઈકાલે ચમકતા હતા. અમે બધા ગઈકાલે ચમકતા હતા. બ સ્વ વયમ વયમ અબસ્મ. બક્ષ્મ. તો રૂપ થઈ ગયા. સર બોલો બોલો. સર આ છેલ્લામાં પ્રત્યે આપણે હલ્લાદી આપી જ છે ને આ છેલ્લા બે કર્યા હતી. હા, બે અપિત છે હલાદી અપિત છે, પણ વકાર અને મકાર છે, જે જલ નહીં, જે જલ નહીં લાગે બારમાં જલ નહીં. જલ કહીશું તો તરત જ આપણે શું નથી અને શું છે. તો લ તો 14માં અંતે છે અને જ 8માં છે, તો 7મું અનુનાસિક છે, 5મું અનુનાસિક છે, અને એની ઉપર બે સૂત્રો જે છે 5 અને 6 એ યણ છે એટલે કે અંતસ્થ છે, અને ઉપર 1 થી 4 જે છે તે અચ છે એટલે કે સ્વરો છે. 9 સ્વરો, યણ એટલે અંતસ્થ 4 અને 5 અનુનાસિક. એટલે બે સૂત્ર લાગશે ને આમાં, ઘસી ભસુર હલીચ અને ફરીચ બે જ ને. હા, ખરી છે. થીચરત્વ કરે છે, પહેલો કરે છે. હલાદી અપીટ છે તો પણ એટલે જલમાં 24, બાકી કેટલા રહ્યા? 42 માંથી 5 ને 10. હા, બાકી રહ્યા 18, જેમાં અચ 9, યણ 4, અનુનાસિક 5, આટલા નીકળી જાય. ઓકે, તો થઈ ગયા રૂપો સહ બ ભ ત્વમ પણ બ ભ તવ બ ધામ તે અહીંયા પણ પેલાના જેવું જ થાય, પણ પ્રત્યય ઉહુ છે. વ અને મના જેવું જ થાય છે, પણ અહીંયા કારણ કે પેલામાં અ હતો એટલે સીધા પાછા ખરીચામાં જતા રહીએ છીએ. તો આમાં આવી ગયા યુવામ બ ધમ અબધમ યુયમ બ ધ માં ગયો ધ હોવાના કારણે. અહમ બ ભ શમ અબભસમ. આવામ બ શ્વ વયમ બ શ્મ. આવી રીતે સહ અબભ તો અબધામ તે અબક્ષુઃ ત્વમ અબભ યુવામ અબબ્ધમ યુયમ અબબ્ધ અહમ અબભસમ આવામ અબક્ષ્વ વયમ અબક્ષ્મ. અતીત. સહ અબભ તવ અબબ્ધામ તે અબક્ષુઃ ત્વમ અબભ યુવામ અબબધ્વમ યુયમ અબબદ્ધ અહમ અબભસમ આવામ અબબસ્વ વયમ અબબસ્મ. સુરેશ. સહ અબભ તૌ અબબ્ધામ તે અબપ્સુઃ ત્વામ અબભ યુવામ અબબ્ધમ યુયમ અબબ્ધ
अहम अबभसम आवाम अबस्व वयम अबस्म हीना हाँ सर। हम्म सः अबभः वौ अबब्धां ते अबप्सुः त्वम् अबभः युवाम् अबब्धं युवाम् अबब्ध अहम् अबब्धसम् आवाम् अबब्धस्व અને વયમ અબબ્ધસ્મ. आवाम अबप्स्व અબપ્સ્વ अबप्स्म અબપ્સ્મ. हल्का सः अबभः तौ अबब्धां ते अबप्सुः त्वम् अबभः युवाम् अबब्धं यूयम् अबब्ध अहम् अबभसम् आवाम् अबप्स्व वयम् अबप्स्म. रमेश सः अबभः तौ अबब्धां ते अबप्सु त्वाम् अबभः युवाम् अबब्धं यूयम् अबबध अबद्ध अहम् अबभसम् आवाम् अबप्सम् अबप्स्व वयम् अबप्स्म. विक्रम सर सः अबभः तौ अबब्धां ते अबप्सुः त्वम् अबभः युवाम् अबब्धं यूयम् अबब्ध अहम् अबभसम् आवाम् अबप्स्व वयम् अबस्म. अबप्स्म अबस्मः अबप्स्म अबप्स्म अबप्स्म. તો લંગ લકાર પૂરો થાય છે પરસ્મય પદમાં. વર્ણ તો જોડિયા છે, સવર્ણ છે, પણ ઉચ્ચારણ કરવા જઈએ તો તકલીફ પડતી હોય છે તો એક જ ગોત્રના હોય. ત્રીજાનો પહેલો કે ચોથાનો ત્રીજો. દિવસે દિવસે આયુષ્ય વધતું જાય છે કે ઘટતું જાય છે? સમય પાછળ જતો જાય છે નવની જગ્યાએ. એના હા સર, પણ કાલથી 9 વાગે સર જોઈન થઈ જજો અમે. જે છે તે સમય યાની કાળ અને એ જ કરી રહ્યા છે. પાછા લકાર જ કરી રહ્યા છે. લકારનો હા અર્થ સર, લકારનો અર્થ જ સમય. કાળ છે. અને આ સૃષ્ટિ ઉપર જેનું રાજ ચાલે છે તે પણ કાળ છે. તો આ લકારોની સાથે શબ્દ તો એનો એ અર્થો બદલાતા રહે છે. શબ્દ એનો એ પણ અર્થો બદલાતા રહે છે અને એ બધા અર્થોને જીતવાનું છે. અર્થો તો બધા જ લાગુ પડે પાછા. ઓકે, મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે શુભરાત્રિ. 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 હા.